મોર્નિંગ શુભ સવાર. કેમ છો યુટ્યુબ ફેમિલી? બસ મજામાંથી છે તો મજામાં રહેવાનું હોય. અમારા આજના નવા વ્લોગમાં સ્વાગત છે તમારા બધાયનું. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. મારી કરતા તો ખુશી આને બોલો. હું તો છે ને ગણેશમાં જાઉં છું. જય ગણપતિ દાદા બધા મિત્રોને. અમારે કેવી રીતિ રિવાજ હોય ગણેશનો એ તમને હું બતાવવાનો છું. ઘણું ખરું કોશિશ કરીને આખા દિવસનો બ્લોગ આવે ને એની ઘોડે આવશે. ફર્સ્ટ આપણે એક આખી નાઇટનો નહીં આવે એટલે કે ગણપતિ દાદાને બધું નહીં આવી જાય. બધી સોડો પેસી એટલે તમને બધાને મજા આવે રાખે મારા વાલા આળા નો ચડે. અને ચાલો તો હું આની પહેલા તમે વિડીયો જોયો છે એટલે બ્લોગ જોયો છે એમાં આપણે સાઈન લાગીને લગ્ન વધાવા જઈ વારા બાકી અત્યારે છે ને અંધેરી પહેલા પૂગીને બેહું તો આને પછી આગળ જવો તમે જાઓ તો ચાલો બધાની પહેલા પોગીને બેસે બધાની પહેલા તો બહાર નીકળી જાય. એમાં એમ છે કે દરિયો ખાલી થવાનું છે તો યાર દરિયો ખાલી થયો પાછું સાનું મનું વી બાકી જાવ છું તો ચાલો બને રહેજો અને મજા આવે ને તે કદી લાનકડી એવી કોમેન્ટ મસ્ત ની કરી દેજો. તમારા ગામમાં ગણપતિ દાદા કેવી રીતે બેહાડે વરજાદાનો આવી ગઈ થોડી ઘણી નાની નાની રસમ હોય બધી કા આવી કઈ અરે નાની ની બ્રાન્ડ રસમ હોય કે જેમ આમ આપણે ગામડિયામાં શું હોય એમ આવી હોય એમ લે વાહ એમની લગન એટલે અમારે પહેલાનું જ આયલું આવે એમ લગન તમે કરો તોય બાયત આવે. અમે લગન કર્યા તો બાયત આવી ના કઈ મહારાણીઓ નો આવે. હાલો તો બને પણ આમ બધું બદલાતું જાય ને હવે કેટલું હે ભગવાન. આમને તારે હું જાવ ગણી મને તને મોજ કેમ ચડ્યા ઈ ખબર નહીં પડતી રાતની મોજ હું મને તો એમને ઇન્ટરવ્યુ 1 મિનિટની બદલે 1.5 મિનિટનું ઇન્ટરવ્યુ કર્યું મારા વાલા. બહુ પણ કેવું આજનું ઇન્ટરવ્યુ બહુ મસ્ત લાગ્યું છે. તમને બધા ખાસ કોમેન્ટમાં કહેજો ઇન્ટરવ્યુ મસ્ત લાગ્યું, આપણે આવું ઇન્ટરવ્યુ રાખવું કે એમ. હજી એમાં કંઈક મારે તો થોડીક ભૂલ થઈ ગઈ, મેં ઇન્ટરવ્યુ બનાવ્યું હોય એવું ને બન્યું હજી. લે અલે લે તો ચલો બેના રહેતો તો હું જાઉં ગામમાં જઈને મળું. એટલે આપણે છે ને પૂકી જશે બધાની પહેલા જયંતિ બેન પૂકી ભાઈ થેન્ક યુ આનંદ બધાની પહેલા આવ્યા. આસુ કોઈ નહીં બહાર દેખાડો ને તો કાનજીભાઈ બેઠા અને મારા બા અને આ બેનનું નામ મને આયશાબેન ભાભી. હા યા મારા બેન છે. પછી આવડે આ અહીં છે અને બારે આપણે તપાસ કરી એમ જો કોઈ નથી આવ્યું એટલે અમારા ઘરના આગળ આવ્યા જો શીતલ સૌજી ને સવી. બાકી તો અહીંયા બધા જમવા બેઠા કોઈ એવું નથી આવ્યું ભાઈ. પછી અમે પેલા લોકો યાર તો ચાલો તો મજા આવી તો હવે લાઈક કરી દેતો. તો ફાઇનલી આપણે કચરો વીણવાનું શરૂ કરી દીધો મિત્રો. તમે જોઈ શકતા છો આ આખો દી આપણે પાડેલો છે ને અત્યારે વીણે એવું છે હવે. હાલ હવે હું અહીંયા વીણવો હા નહીં એ તો પાથરણ છે હવે. આમ જો હું અહીંયા વીણવો આમ જોઈ લા હું અહીંયા કામ કરું. આ શું છે આ ઓછું ખાતા હતા અમારે વીણવું આપણે. તમે પણ મારો ભાઈ બહુ કરી હવે બહુ. ફાઇનલી આપણે ફાકી બનાવવાનું શરૂ કરી દીધું. ફાકી બનાવતા માવા તમારે બધાને ખાવા જોઈએ ને તો અમે બનાવી હતી આમ જુઓ એટલે કાગળ બ્લુ કલર ના આગળ ખબર પડી મને દેખાતું નતું એટલે લગ્ન આંધળો થઈ ગયું છે ને અહીંયા તો બનવાનું શરૂ થયું. મસાલો સોળવાનું ચાલુ કરી દીધું અને મસાલો કહેવાય. વાહ ભાઈ એવું છે ને આ જો એટલા બધા બનાવ્યા એટલા બધા મસાલા ને કરવા ભાઈ બસ હવે ઘણું હતી. જાઓ ભાઈ બંધ રાખો. હાલો પેક કરો પેક. હા યા વાર છે મારું મહિનો હવે. થેન્ક યુ પાછું ઉકળી જાય લે આવ્યું લે ડબલું તો વાંધો નહીં. મને એમ હતું કે હું એકલો પીળો છું પણ વરજાદ હશે તેને કંઈ હાદા રહેવા દે મારી પેલા એ થઈ ગયા પણ આ તો ઘરેલી હું થઈને હતી ને કે અહીંયા કમ્પ્લીટ આમ તો ફટાકે તો ભાઈ વરજાદ મસ્ત વરજાદ હશે ને ગણપતિ દાદાની સેવા કરવા મળ્યા. તો અમારે પેલા ગણપતિ દાદા બેહાડવાના હોય ને તો ગણપતિ દાદાને નવરાવીને મસ્ત મજાને આપણે ગલાલ કહેવાય ને ચોપડી સિંદૂર કહેવાય એવું છે. ચાલો એ માય ગોડ હા મારો ભાઈ કોણ છે હર્ષદભાઈ લાગે. આ ફાઇનલી ભાઈ ફોટોગ્રાફી વાળા આવી જશે ને આમ ફોક્સ મારો વાલા મેક લાવું એક એટલે કાંટી કેમ જોવા કે બળી જાય યાર કાંટે નહીં બળી જાય આવડે કોઈને ખબર જ નહીં પડતી ફોક્સ બળી જાય તો તો મિત્રો ફોક્સ બોક્સ થઈ જાય આમ આવી રીતનું કંઈક દેખાય એટલે આમાં ફોક્સ એ દેખાય ભાઈ બ્રાન્ડ. બાકી ફોક્સ ગમે એટલો ગરમ હોય તો આપણો કેમેરો છે તો હાલતું ફાલતું વસ્તુ તો વાપરવાની નથી. હું કહું તમારે બધાનું પોકેટ તપી ગયો ફોન નહીં એટલો ગરમ ફોક્સ બોલો. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકતા છો ગળે બેડવાની તૈયારી છે અને શૂટિંગ શરૂ છે ભાઈ અને લેટ મારો ભાઈ કરવા મળે ને ઝટક થાય છે જવો ખરા ટાઈમે લેટે કવર આવ્યો કા તો હવે અંધારો કલાક બોલો લેટ રહી જાય એટલે થોડીક તકલીફ પડે અમાર બાકી ગરમીના બફા જા મિત્રો અહીંયા કરવું હું બોલો હા એમ ઘરમાં મિત્રો ગરમી તો થાય ને પંખાઈ બસા બેન લે હા જયંતિ લગનમાં જ્યોતિગ્રામ લઈ લેવી છે એવું હે ને લાઈક સાચી વાત છે. આ એમને અત્યારે પીઠી સોળો ટાઈમ છે ને લેટ થઈ જતી ઘડી બંધ રહી બોલો ટ્રેક તો ઉભા રહે. કામ શરૂ થઈ ગયો કા કુલદીપ એમ છે ને અહીંયા ગરમી ના આવી ભાઈ નાડા મોસ કરે આમ જો તો વરજાવાને સોળી લાગશે અમારો ભાઈ નહીં કે બાયુ યાર બાયુ વાહે પડી જાય ને વરજાવાની હાલત ખરાબ થઈ ગઈ એવું છે. બહુ ગરમી છે બહુ સાચી વાત છે તો સાચી વાત છે.
આમ જો વરસાદ આમ જો તમે મિત્રો પીળો પીળો કલર કોઈ કરી દે પીળા હતા પીળા બની જાય વાહ ભાઈ વાલો મેં તો કપડા હતા તેનો અહીંયા જોવાનું અહીંયા દેખાતો નહીં એલા ભાઈ બહુ કરી હોય યાર બા બસ શ્રીફળ હાથ રાખો બસ 500 રૂપિયા મેં બે જણા પલી જો અહીંયા બે બા તમે શું કરો પૈસા તો લેવા દે હકને લે અહીંયા જોવો હવે મસ્ત કામ થઈ ગયું છે ને હજી કામ શરૂ છે અહીંયા જોવો એક તો તમે હવે છે ને મિત્રો મારે પાછું જવું છે તો હવે હું જાઉં અને તમને સવારમાં મળી બાય બાય આપણે એ આવશે મસ્તીના ગરમેલી બહાર અને અહીંયા ઠંડુ વાતાવરણ છે ને મને ગરમી આવી જાય આમ જુઓ આવડા બધે રે મજાના રેડી મજાના મસ્ત મસ્ત બેઠા અને અહીંયા તો મને દેખાતું નહીં એવું છે કહું કેમ કે અંદરથી આવ્યો ને એ સારું છે ને એવું છે તો ચાલો બેના રજો હવે હું જાઉં છું ઘરે આ બધાને વેકીને આમ છું ચાલો ફાઇનલી છે ને હેડી પીટલા હેડવાલા હલવાણા કેમ કે છે ને અહીંયા તો બે ત્રણ અહીંયા ઊભા થાય અને બે ત્રણ અહીંયા છે આ ભાઈને તો બોલાવ્યો અમે રાત નામ જો ફ્યુલ દેવા આવ્યો ફ્યુલ દેવા પેટ્રોલ દેવા હા એમ આમ જો અમે કેમ કામ કર શરૂ કર્યું આમ મારી બેટી મારી ગાડીમાં પેટ્રોલ છે એમાં નીકળે નહીં કેવી કહેવાય સાયલેન્સર વાળી કહેવાય ને સેન્સર વાળી કહેવાય સાયલેન્સર તો બધી ગાડીમાં હોય સેન્સર વાળી ગાડીમાં પેટ્રોલ નો નીકળે જાણે અને ભૂંગળી વાળી હતી નહીં તો આ ગાડીમાં પેટ્રોલ ખૂટે જો મારે શું કરું બોલો તો આમ છે ને ચાલો તો આમ જો અમે કેવા રસ્તામાં ફસાણ આમ જો ઓય મારા ભાઈ જ્યાં જોઈને એટલા બાવળિયા આમ કઈ દેખાય નહીં રાતનું કેમ કે ધોળની ડમરી ઉડી ગઈ તો ચાલો ઘરે જઈને મળી જાય પીવા પીજી કઈ ખબર છે નહીં માઇન ઘરે પી ગયા પેટ્રોલ ઉગીને મારા વાલા હવે અને હવાર પડી ગયું જાગી ગયા મોટા મોટા ધોઈ લેખા અને સાઈ હતી તો અહીંયા પીવાનું થઈ ગયું શરૂ કા સવારમાં ગુડ મોર્નિંગ થયું હોય યાર એટલે પાછું એને કીધી હતું કાંઈ વાંધો નહીં સા પી લીધી તે પીધી કે બેન તો તું સાન બટન ખાશો ને કેવલભાઈ ત્યાં આ લે ઘણું જીવો એવું છે બાકી શું કહેવાય કે અમારે જો ભાઈ એવી રીતે રીતિ રિવાજ હોય ગણીનો પણ હું છે ને અડધો ન પી ગઈ તો દરેક આટો ખાઈ કે તમારે વૈયાવણ છે દરિયો ખાલી છો કે દરિયામાં જવું પડે મતો તો વૈયાવણ છું હું પણ સાયકલમાંથી બેઠો હો લે તો પછી ચાલો તો વિના રહેતો ને હું છે ને તો એની રેસમાં પાછો આવી દઉં ના ન પહેરવા દે આપણને બાયું વાહે પડી ગયું કહેવાય પગની પાણીએ કે એવું કંઈક કે એની જેમ છે આ નવા કપડાં ભાડ્યા નથી ને કઢાવ્યા નથી મેં કીધું બહુ કરી ઓ યાર ને વીરને જરી ભરેલા સાપારે વીરને જોતાલી બંદૂક કેમ પણ હે કઈ ઘટે કાઈ ન ઘટે તમારું ઘટે કાઈ નહીં તો પછી યાર પૈસા વસૂલ જ છે આપણે મારા વાલા અને હું છે ને સેન્સ થઈ જાઉં કપડાં બદલી લઉં ચાલો મિત્રો ફાઇનલી આપણે કપડાં થઈ ગયા છે સેન્સ અને હવે અમારે જવાનું છે દરિયામાં એટલે કે દરિયાની અંદર દરિયો ખાલી થઈ જશે તો જવું પડે એમ છે તો દરિયામાં જઈ અને પછી તમને મળીએ તો ચાલો બેના રહેજો મજા આવે તો એકાદી લાઈક બેગ હવે તો કરો ને એક કોમેન્ટ કરી જાય તમારે આવી રીતે રિવાજ હોય કોઈ ને અમારે હોય એવું પણ હંધું દેખાડો નતું પણ મારે પછી દરિયા પાછો ખાલી થઈ ગયો રાતે બહુ કરી યાર એટલે અમારે છે ને જવાનું શું છે દવાખાને કેવલને લઈને કાને શું તો ચાલો આપણે હાલતા છે આમાં દીકરો જવો જઈએ કહીશું કેવલને લઈને હાલતી ચાલો તો જઈએ જલ્દી ફટાફટ જવાનું છું અચાનક એટલે આપણે અચાનક છે ને ભાગવાનું છું પણ આંગણવાડી આવ્યા હરિશન દેવરાને અહીંયા તો નાસ્તો કરાવો છોકરાને ભલામણ એ અમારે નેન્સીને જમાડવાનું છે આજમાં નેન્સો તાર કેળું ખાવ ને ખાવ ને એટલે ભાઈ છોકરાને બહુ રોરાવ આવડે આંધે બટાટા ભૂંગળા ખાઈને મજા આવે એટલે મજા આવે કે મજા આવે હા તો એક ભાઈ બોલા કોક મજા આવે એમ જો આમાં કોક બોલે ને કોક ને બોલતા એવું છે કા એટલે હા એમ કહેતા હતા તાણી મજા આવે હા એમ અહીંયા મેમ હોય ને એટલે ન બોલાય હા તમે નેન્સી ભૂંગળા બટાટા ખાઈ મજા આવી કે ખાઈ રહ્યા બધા હો એટલે આપણે છે ને મિત્રો એ વસી આંગણવાડી હરિશન દેવરા જરા હતા કેવલને કાંઈ ડિસ્ટર્બ નહોતું પણ ખાલી હરિશન દેવરો પડે ને એવું ખબર હોય તો તમને સરકારી હરિશન આવીને દેવરા જલા હતા અને જાય હું તો છે અમારે હેઠો હું તો કેટલા દીધા ત્રણ બોલો 2 હાથળી એક ને એક ખંભે દીધી તો હરિશન દીધી તો ને હવે છે ને આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દેવાનો થાય છે હવે પહેલા કરવો પડે ને હાજર ગણીનો દેખાડે તો પછી વહેલા ન પૂરો કરવો પડે મારે હે
તો આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. બ્લોગમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો, ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળીશું આપણે એક નવા બ્લોગમાં. તો જય માતાજી, બાય બાય.